જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે જ્યેષ્ઠ માસની અમાવસ્યા વ્રતનો મહિમા તથા તેની વ્રતકથા સાંભળીશું. બોલો શક્તિપતિ ભોળાનાથ શિવશંભુની જય. આપણા હિન્દુ ધર્મમાં અમાવસ્યાનું ખૂબ જ મહાત્મય છે. અમાવસ્યા એ પિતૃદેવતાઓને સમર્પિત છે. અમાવસ્યાના દિવસે પિતૃઓની શાંતિ માટે પિંડદાન, પૂજા, દાન પુણ્ય કરવામાં આવે છે. આથી પિતૃઓને મોક્ષ મળે છે અને તેમના આશીર્વાદ સદાય આપણા ઉપર બની રહે છે. ઘરમાં સુખાકારી આવે છે. આજે જ્યેષ્ઠ માસનો છેલ્લો દિવસ એટલે જ્યેષ્ઠ માસની અમાવસ્યા છે અને આજે મંગળવાર હોવાથી આ અમાવસ્યાને ભૂમવતી કે મંગળવારી અમાવસ્યા તરીકે ઓળખાશે. કહેવાય છે કે અમાવસ્યાના દિવસે પિતૃઓના નિમિત્તે જે કંઈ પુણ્યદાન કરીએ તે પિતૃઓનું આપણી ઉપરના ઋણમાંથી મુક્તિ મળે છે, પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. આજના દિવસે મહાદેવની ખાસ પૂજા કરવામાં આવે છે. તેમજ અમાવસ્યાના દિવસે હનુમાનજીની પણ ખાસ પૂજા કરવામાં આવે છે. તેમજ આજે મંગળવાર છે, જે હનુમાનજીનો વાર છે. આથી હનુમાનજીની પૂજા કરવાથી કર્જમાંથી મુક્તિ થવા માટે ઋણમોચન મંગળ સ્ત્રોતનો પાઠ કરાય છે. ભૂમવતી અમાવસ્યાના દિવસે મંગળ દેવતાનો બીજ મંત્ર જપી મંગળ સંબંધી પીડા હોય, માંગલિક દોષ હોય તો તેમાંથી મુક્તિ મળે છે. વૈવાહિક જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. ભૂમવતી અમાવસ્યાના દિવસે સૂર્યનારાયણ દેવની આરાધના ખાસ કરવી જોઈએ. ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં લાલ ચંદન, લાલ પુષ્પ અને ચપટી ચોખા નાખી સૂર્યદેવને અર્ધ્ય આપી ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય. આજના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. આજના દિવસે જો પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે તો અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે કરેલા સત્કર્મ એ અનેક ગણું પુણ્ય આપનારા છે. અમાવસ્યાની તિથિ જે પિતૃતર્પણ માટે શુભ માનવામાં આવે છે. પવિત્ર નદીઓમાં સ્નાન કરી પિતૃતર્પણ કરવામાં આવે છે. પિતૃઓને શ્રદ્ધાથી જે કાંઈ અર્પણ કરવામાં આવે તે ફળદાયી માનવામાં આવે છે. આજે અમાવસ્યા છે એ ખાસ છે, તેથી આજના દિવસે કરેલા જપ, તપ, દાન, પુણ્ય હજારો ગણું ફળ આપનારું છે. આજના દિવસે દાન કરવાથી જન્મોજન્મના પાપ નષ્ટ થાય છે અને આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને પિતૃઓના આશીર્વાદ મળી રહે છે. આ અમાવસ્યાની તિથિનો પ્રારંભ 13 જુલાઈ 2026 બપોરે 6:50 આજુબાજુ શરૂ થાય છે તથા આ તિથિ પૂર્ણ 14 જુલાઈ 2026 બપોરે 3:12 પૂર્ણ થાય છે. અમાવસ્યાની તિથિ એ રાત્રિની છે, માટે રાત્રિના પૂજન થઈ શકે છે. જ્યારે સ્નાન, દાન, જપ, તપ માટે 14 જુલાઈ અને મંગળવારના રોજ કરી શકાશે. આમ સોમવતી અને ભૂમવતી અમાવસ્યા એ ખાસ મહત્વ ધરાવે છે. પિતૃતર્પણની સાથે સાથે આજના દિવસે પીપળાનું પણ પૂજન કરવું જોઈએ અને તેની આગળ એક દીપક પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તેની સાથે માતા તુલસી અને શાલિગ્રામ ભગવાનની પણ પૂજા કરવી. આજના દિવસે એટલે કે ભૂમવતી અમાવસ્યા છે, તેથી હનુમાનજીની પૂજા પણ થશે અને ભગવાન નારાયણની પણ પૂજા થાય છે. આજના દિવસે કરેલા જપ, તપ, દાન હજારો ગણું પુણ્ય આપનાર છે. હવે આપણે સોમવતી અમાસની વ્રતકથા સાંભળીશું. આ વ્રતને મહા ફળદાયી વ્રત માનવામાં આવે છે. પવિત્ર અમાસના દિવસે આ વ્રત કરવું. જો અમાસની સોમવાર હોય તો આ વ્રત સહસ્ત્ર ગણું પુણ્ય આપે છે. પ્રાતઃકાળે સ્નાન કરી પ્રથમ શિવજીનું અને ત્યારબાદ શ્રી વિષ્ણુનું પૂજન કરવું. ઘીનો દીપક પ્રગટાવી હાથમાં 8 ફળ લઈ 108 પ્રદક્ષિણા કરવી. શિવ સહસ્ત્ર નામના જાપ કરવા. ફળના બદલે સૂતરની આંટી પણ લઈ શકાય. વ્રતના દિવસે વાર્તા વાંચ્યા બાદ કે સાંભળ્યા બાદ પછી જ એકટાણું કે ઉપવાસ કરવો. પૂર્વકાળે ચંપાવતી નામની એક નગરી હતી. આ નગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. એમને 7 દીકરા અને દીકરી. 7 દીકરા પરણેલા, માત્ર દીકરી કુંવારી હતી. એ પણ યુવાન થઈ ગઈ હતી.
એક દિવસની વાત છે. બ્રાહ્મણના ઘેર એક સાધુ મહારાજ પધાર્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ સાધુને આસન આપી ચરણ ધોયા અને પ્રેમથી જમાડ્યા. પછી 7 દીકરા અને 7 વહુઓ સાધુને પગે લાગ્યા. સાધુએ 7 વહુને અખંડ સૌભાગી ભવના આશીર્વાદ આપ્યા. પછી મેનાવતી નામની દીકરી પ્રણામ કરવા આવી તો તેને ધર્મવતી ભવના આશીર્વાદ આપ્યા. મા દીકરીને નવાઈ લાગી. પ્રણામ કરી અને પૂછ્યું કે હે મહારાજ, મારી પુત્રીને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ કેમ ના આપ્યા? ત્યારે સાધુએ ગંભીર અવાજે કહ્યું કે હે પુત્રી, તારા ભાગ્યમાં સૌભાગ્ય સુખ નથી. ચોરીના 4 ફેરા પૂર્ણ થતાં જ તારા પતિનું સર્પદંશના કારણે મૃત્યુ થશે. આ શબ્દો સાંભળતા જ મીનાવતીની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. મા દીકરી બંને સાધુ મહારાજને આજીજી કરવા લાગ્યા અને કરકરવા લાગ્યા. ત્યારે સાધુ બોલ્યા, હે પુત્રી, વિધિના લેખમાં કોઈ મેખ મારી શકતું નથી. કાળને માત્ર શિવજી જ રોકી શકે. માટે સિંહલદીપમાં રહેતી શિવજીની પરમ કૃપા પ્રાપ્ત કરનાર સોમા ઘાંચણ જો આ લગ્નમાં હાજર રહે તો કદાચ તને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય. આ રીતે સાધુ મહારાજ તો ઉપાય જણાવી અને ચાલ્યા ગયા. પણ મા દીકરી ચિંતાતુર થઈ ગયા, કારણ કે સિંહલદીપ જવું કઈ રીતે? મીનાવતીએ 7 ભાઈઓને વિનંતી કરી, પણ સિંહલદીપનું નામ પડતા જ ભાઈઓને પરસેવો વળી ગયો, કારણ કે એ તો મોતની સફર હતી. સામે ચાલીને મરવા માટે કોણ તૈયાર થાય? તે છતાં બહેન પરના હેતના કારણે સૌથી નાનો ભાઈ મહાદેવ તૈયાર થયો. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ બંને ભાઈ બહેનને સિંહલદીપ જવા રવાના કર્યા. પડતા આખડતા, રખડતા રઝળતા, પહાડોને પર્વતોને ઓળંગતા, ખીણોને ગંદરાઓને વટાવતા, વનોને જંગલમાં વીંધતા, હિંસક પ્રાણીઓથી બચતા તેઓ મહાસાગરના તીરે પહોંચ્યા ત્યારે અધમુઆ થઈ ગયા હતા. વસ્ત્ર તાર તાર થઈ ગયા હતા. દેહ ઉજળા થઈ ગયા હતા. સામે મહાસાગરના લોઢા જેવા મોજા ઉછળતા હતા. આ જોઈ તેઓ લમડે હાથ દઈ અને બેસી ગયા અને તેમની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. જે વડ નીચે તેઓ હતાશ થઈ અને બેઠા હતા એ વડ પર એક ગીધ રહેતો હતો. બપોર થતાં ગીધ પોતાના બચ્ચાઓને માટે ભોજન લઈને આવ્યો. ત્યારે બચ્ચા બોલ્યા કે હે પિતાજી, આજે આંગણે અતિથિ આવ્યા છે. પહેલાં એમને ભોજન કરાવો, પછી જ અમે જમીએ. ગીધ તરત જ મીઠા ફળ લઈ તેમની પાસે ગયો એટલે તેઓએ કહ્યું કે હે દયાળુ પંખીરાજ, તમારો ઘણો આભાર, પણ અમારા પર દુઃખનો જે પહાડ તૂટી પડ્યો છે એના લીધે અમારી ભૂખ અને તરસ મટી ગઈ છે. આ સાંભળી અને ગીધ બોલ્યો કે કૃપા કરી તમારા દુઃખની વાત મને કરો. મારાથી થશે એ હું મદદ જરૂર કરીશ. ત્યારે ભાઈ બહેને બધી હકીકત જણાવી. ગીધે તેમની દુઃખભરી કહાની સાંભળી તેમને સમુદ્ર પાર કરાવવાની જવાબદારી લીધી. બીજે દિવસે સવારે ગીધે એ બંને ભાઈ બહેનને પોતાની પાંખ ઉપર બેસાડી સમુદ્ર પાર કરીને સોમા ધોબણના ઘર પાસે ઉતારી દીધા અને પછી ગીધ પાછું ફર્યું. હવે બંને ભાઈ બહેન સોમા ધોબણ પાસે કેમ જવું તે વિચારવા લાગ્યા. તેમણે નક્કી કર્યું કે તેમની આગળ જતા પહેલાં આપણે છાના માના તેમની સેવા કરીએ. સવાર થતાં બંને ભાઈ બહેને સોમા ધોબણનું આંગણું અને વાડી ચોખ્ખા વાળીને સાફ કરી દીધા. સોમા સવારે ઉઠીને જુએ તો આંગણું અને વાડી એકદમ ચોખ્ખા. આ જોઈ તેને આશ્ચર્ય થયું. તેને કાંઈ સમજણ પડી નહીં. આમ ભાઈ બહેન દરરોજ સવારે સોમાનું આંગણું અને વાડી સાફ કરવા લાગ્યા. સોમાને આ જોઈ અને નવાઈ લાગી. તેણે આ કામ કોણ કરે છે તે જોવા માટે રાતના સંતાઈ ગઈ. સવાર થતાં ભાઈ બહેન આંગણું અને વાડી સાફ કરવા લાગ્યા કે સોમા તેમની આગળ ગઈ અને બોલી કે તમે કોણ છો અને આમ દરરોજ મારું કામ શું કામ કરો છો? ત્યારે ભાઈએ પોતાની ઓળખ આપી અને બહેનની આપ વીતી જણાવી. ત્યારે સોમાએ કહ્યું, તમે બ્રાહ્મણ થઈ અને મારા ઘરનું આંગણું અને વાડી સાફ કરો તો મને પાપ લાગે,
હવે તમે આ કામ બંધ કરો, હું તમારી સાથે જરૂર આવીશ. સોમાએ પોતાના દીકરાની વહુઓને બોલાવી અને કહ્યું, હું આ ભાઈ બહેન સાથે જાઉં છું, પણ જો આપણા ઘરે કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી તેને સાચવી રાખજો. આમ કહી સોમા ભાઈ બહેનને પોતાના વ્રતના પ્રભાવે આકાશ માર્ગે ઉડી ચંપાવતી નગરીમાં આવી. સોમા અને બંને ભાઈ બહેન પોતાના ઘેર આવ્યા. મીનાવતી દરરોજ સોમાની સેવા કરવા લાગી. થોડા સમય બાદ ઉજ્જૈન રહેતા રુદ્ર શર્મા નામના બ્રાહ્મણ સાથે મીનાવતીના લગ્ન ગોઠવાયા. ચોરીમાં મંગળ ફેરા ફરવા માંડ્યા. ત્યાં તો રુદ્ર શર્મા બેભાન થઈ અને નીચે પડ્યો. લગ્ન મંડપમાં તો ઉહાપો મચી ગયો. સોમાએ બધાને શાંત પાડી અને કહ્યું કે તમે ચિંતા ન કરો, જમાઈ હમણાં જ બેઠા થશે. આમ કહી તેણે અમાસનું પુણ્ય મીનાવતીને આપ્યું. ત્યાં તો રુદ્ર શર્મા બેઠો થઈ ગયો અને બધા આનંદિત થઈ ગયા. મીનાવતી સોમાના પગે પડી અને આશીર્વાદ મેળવ્યા. સોમા બધાની વિદાય લઈ પોતાને ત્યાં આવવા નીકળી. રસ્તામાં તેને એક બહેન મળી. તે કપાસનો ભારો ઉતારી થાક ખાતી હતી. તેણે સોમાને ભારો ચડાવવા કહ્યું. ત્યારે સોમાએ કહ્યું, બહેન, મારે આજે અમાસનું વ્રત છે, આથી હું તમને ભારો નહીં ચડાવું. આમ કહી તે આગળ ચાલવા લાગી. આગળ જતાં તેને રસ્તામાં મૂળાનો ભારો લઈ જતી બહેન મળી. તેણે સોમાને માથા પર ભારો ઉતારવા કહ્યું. ત્યારે સોમાએ કહ્યું, બહેન, મારે આજે અમાસનું વ્રત છે, આથી મારાથી મૂળાને અડી ના શકાય. આમ કહી સોમા આગળ ચાલી. રસ્તામાં પીપળો મળ્યો. સોમાએ 108 ફળ લઈ પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું. સોમાએ જ્યારે રુદ્ર શર્માને અમાસનું પુણ્ય અર્પણ કરીને પાણી વડે અંજલિ છાંટી, તે સમયે જ સોમાના બધા પુત્રો ઘરે મૃત્યુ પામ્યા. બધા સોમાની રાહ જોઈ અને બેઠા હતા. સોમા ઘરે પહોંચી. તેણે પોતાના પુત્રોને મૃત્યુ પામેલા જોઈ કંઈક વિચારવા લાગી. તેણે ઘરના આંગણામાં વાવેલા પીપળાની પ્રદક્ષિણા કરી વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું. હાથમાં સાકર લઈ 108 વાર પ્રદક્ષિણા ફરી. ત્યાં તો તેના મરેલા પુત્રો સજીવન થઈ ગયા. આમ અમાસનું વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે. હે શિવશંકર, તમે જેવા મીનાવતીને ફળ્યા એવા અમાસનું વ્રત કરનાર સૌ શ્રદ્ધાળુ નર નારીને ફળજો. બોલો ભોળાનાથ શિવશંભુની જય, માતા પાર્વતીની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.